हेलो फ्रेंड यूट्यूब फैमिली गुड मॉर्निंग जय स्वामिनारायण जय द्वारकाधीश हर हर महादेव की जय ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः जय माँ उमिया माता वेदु भाई हमारा स्कूल જઈ રહ્યા છે જો बताओ જય સ્વામિનારાયણ ઠંડી બહુ ભાઈ આપણા સ્કૂલે ગયા બરાબર ઠંડી તો બહુ છે છોકરાઓને ઠંડી બહુ લાગે સવારમાં મોર્નિંગમાં તો આજે થોડા વહેલા રેડી થઈ ગયા છે એટલે વહેલા નીકળી ગયા સ્કૂલે નકર બૂમો પડાવે રોજ છે તો ચલો આપણે પૂજા કરી લઈએ ગરમ નાસ્તો બનાવી દઈએ એ જમીન નાસ્તો કરીને ગયો ચા જોડે પછી આપણે મળીએ લાલજીના દર્શન તમને કરાવીએ પછી बोलिए What are you doing? दाल दाल पका रही हो। सरगवा की दाल और मूंग की दाल मूंग की तुवेर की दाल मूंग की दाल और सरगवा की दाल सलगवा की दाल सरगवा की दाल सलगवा डाला ऐसा बोलो। ये क्या है? वो आपने बनाई सब्जी मैंने बनाई सब्जी आज। दिखाती हुई मेरे हाथों आज बनवाई है सब्जी। रुको दिखा देखो इसमें थोड़ी चीनी जाएगी ये सब्जी बनाई है मेरे हस्बैंड ने जो कैमरा लेके खड़े हुए हैं ना उससे मैं बनाई तो हमारे मिनी ब्लॉग में आ जाएगा उनका सब्जी का रेसिपी दाल चटकती दिखाई देती है दाल चटक मसाले से भरपूर मम्मी दाल बनाती तो चलिए मम्मी के साथ मिलो क्या कर रहे हैं वो तो बाहर गई। बाहर नहीं गए क्या हुआ? खांसी खा रही है पेपर पढ़ते पढ़ते। गुड मॉर्निंग जय स्वामी। गुड मॉर्निंग जय स्वामीनारायण। सर्दी खांसी हो गई है दवाई बवाई ला लो डॉक्टर के वहाँ से। દીધું છે હે મમ્મી લાલજી જો આ થાળ ધરી જમી લીધું છે કાલે અમે ઘરે નહોતા એટલે આપણે નહોતો ધરાવ્યો ને નકર રોજ તો ધરાવીએ છે ને આપણે હા દૂધ ધરાઈ દીધું એટલે સવારમાં ગરમ ભાખરી બનાવી હતી તો ભાખરી તો ધરાવી હતી ને તમે દૂધ ભાખરી ધરાઈ દીધી દૂધ ભાખરી અને આ મરચા અને આ સબ્જી બનાવી છે રવિએ જો એ બતાવજો સબ્જી પેલી ડીશ અમારી સબ્જી છે ને અમે બે જણા જ ખાઈએ છીએ પણ ટેસ્ટી બને તો જ રવિ ખાય વેદુ તો ખાતો જ નહીં વેદુની ગણતરી રાખવાની જ નહીં હે મમ્મી એને કઈ ભાવ વેદુને દાળ ભાતની જ ગણતરી રાખવાની એને દાળ ભાત તો કઈ ભાવતું નહીં એને એટલે તો જો આ જે સબ્જી દેખાય છે ને એ આજે વઘારી છે રવિએ
લાગે છે તો મસ્ત અને ટેસ્ટી બની છે આજે. લીલા મરચાં નહીં નાખતા, મેં લાલ મરચું નાખીએ છીએ. તો ચલો બધા જમી લઈએ પછી મળીએ. લેજો પહેલાથી કહી દઉં છું તને. બસ બસ એટલો જ કાઢો વેદુ. તો ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ. હે ને? ઓકે. જમવામાં બેસી ગયા છે. તમારી સબ્જી ચાખજો કેવી બની છે. તમે વઘારી છે ને? હે ને? ચાખો. ચાખીને કહો ફટાફટ. મમ્મીને ચખાડ્યો. મમ્મી તમે ચાખો. હળો ચલો. બની છે? સારી બની છે? આપણા કરતા સારી બનાવીશું. એવું છે? લો ઓય મમ્મી શું કહે છે? અમાર કરતા તમે સબ્જી બનાવી છે. ને નહીં બનાવી પરવાર બનાવડાવી છે. એવું છે? થોડી સ્પાઈસી લાગશે. સ્પાઈસી લાગશે એમ? પણ શરદી થઈ છે તો સારી લાગે. મને લાગે, તમને નહીં લાગે, પણ ટેસ્ટ સારો છે. એવું છે? ચાખીને કહેજો લા. મેં ચાખી જોઈ ને. હે ને? રસોઈયાને ક્યારે પોતાનું ખાવાનું સારું ના લાગે, બીજાને જ સારું લાગે. પકોડીની લારીવાળો ક્યારે પોતાની પકોડી ખાતો નથી, બીજાની જ ખાય છે. તમે ખાઓ ને તમે નક્કી કરો. મમ્મી રોટલી સાથે ખાઓ તમે, પછી મૂકો. મસ્ત બની છે. કેવી બની? સારી બની છે. ટેસ્ટી. હવે ફુલાવરની મિક્સ સબ્જી તમારે બનાવવાની હોય, મસ્ત બનાવીશ ટેસ્ટી. અમાર કરતા આ હાથ મારા બા આપી ગઈ હતી મને. રંજનબા. એટલે આ હાથે જે બને એ સારું જ બની જાય. હા રંજનબા. મને કંઈ આવતું નહીં બનાવતા, પણ આ હાથથી જે મિક્સ થાય હા એ ગોળ. હા દાળી મસ્ત બનાવે છે ને મમ્મી? દાળી મસ્ત બનાવે છે ને? હે ને? તો ચલો જમી લઈએ અમે પછી મળીએ. વેદુભાઈ આવે એટલે પછી અમે કામ બામ પતીને નવરા થઈને બેસીએ. સાંજના વાગી ગયા છે 6 અને આરતી તૈયારી કરી રહી છે તમારા મને જમવા ઓફિસે રવાના કરવાની. તો આજે મને કઈ રીતે ઓફિસે તું રવાના કરીશ? શું બનાવી? એક બાજુ આ ચા મૂકું છું. ચા બની રહી છે અને ત્યાં બાસુંદી. ના ઓ બાસુંદી જેવું શું છે? ચણા લોટના ચીલા. ચણાના લોટના ચીલા બનાવે છે. ઓકે, વેજીટેબલ ઓમલેટ કહેવાય ને? નોનવેજ વાળામાં આમાં મેથી નખાય, દૂધી નખાય. એકદાથી બનાવે. અમે બેસનથી બનાવીએ છીએ વેજીટેબલ ઓમલેટ. કોથમીર નાખવાની છે. એટલે બરોબર, હમણાં થોડી વારમાં રેડી થઈ જાય એટલે અમે તમને બતાવીએ છેલ્લા. કાલે હારું હારું ખાધું જ બરોબર. તો આજે ચાલે. હા ચાલે. અમે તો કોઈ હારાનો ટેસ્ટ જ નહીં કર્યો કાલ. તે દવા લઈ લીધી હોય તો પણ કાલે અમે જેવું થતું હતું. પણ સવારમાં મોર્નિંગમાં દવા લેવી પડે ને તમારે. તમે દવા તો લીધી નથી. બોલું ને એટલે મને મજા એ કઈ બોટલની દવા લીધી? સિરપ પીધી હતી. સિરપથી કોઈ થાય? ગોળી લેવી પડે ને. ના મને અમે જેવું કે ખાવા થતું હતું ક્યારનું. તો પછી તમારે ના પડે તમે લોકો જઈ આવું ઘેર. કોમ તો પતી જ જતું ને. ચાલો તો હવે મળીએ હવે થોડી વાર પછી ચીલ્લા બની જાય એટલે. આ બની ગયા છે ગરમા ગરમ ચીલ્લા અને ચા. વેજીટેબલ ચીલા બની ગયા છે બરોબર ને? ગરમા ગરમ મસ્ત લાગે. તો હજુ તો અમારે 6:45 જ થયા છે ને અમે વહેલા જમવાનું ચાલુ કરી દીધું છે. તો જમીને અમે લોકોએ જમી લઈશું બરોબર મમ્મી? મારા 8 જતા આપણે 8:50 થઈ જવાના. પતી જશે. હવે વેદું જમવા બેસી જાય બરોબર, પછી આપણે બધા જઈએ. કાલે 7:30 જમતા. હવે જમ્યા પછી મળ્યો બરાબર. आयला जादू बोलिए वेदांत भाई, क्या पूछ रहे हो आप? जादू क्या जादू? जादू जादू नहीं है. जादू जादू खाना वाना खा के ओ ओ ओ ओ ओ ओ ओ ओ हमने खाना वाना खा लिया. 8 बजे हम फ्री हो गए. बाहर पार्टी चल रही है सामने वो चश्मे की दुकान है ना, वहाँ पे नहीं, वो देखो वहाँ पे रोड साइड वहाँ पे चश्मे की दुकान है ना, वहाँ पे. देखो हो रही वो नहीं है, वो तो मेरी दुकान है.
क्या कर रही दिखाओ बा फुल एक्शन में बैठी है ऐसा करके पिया करके अभी ऊपर कहाँ पे जाने का है ऊपर काहे जाने का है तुम्हारे काम के लिए कौन सा काम तो कुछ नहीं, हम नहीं जाएंगे। चल चलो 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 ऊपर जाके मिलते हैं આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કાલે નવા બ્લોગમાં મળશું મળીશું ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ जय स्वामी। બાને તો શરદી થઈ ગઈ છે ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ અને વેદુભાઈ નવું પિક્ચર જોવે છે તો ચલો બાય બાય કાલે મળીશું નવા બ્લોગમાં જય સ્વામિનારાયણ